टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહારાષ્ટ્રની ધરતી પરથી આજે એક એવો વિવાદ સર્જાયો છે જેણે દરેક રાષ્ટ્રપ્રેમીના દિલમાં આક્રોશ ભરી દીધો છે. કેમ કે હજારો હિન્દુઓનો હત્યારો ટીપુ સુલતાન કબરમાંથી ફરી ઊભો થયો છે. અત્યારે જે રાજકીય આગ લાગી છે તેની શરૂઆત ક્યાંથી થઈ અને આ વિવાદે કેવું ખતરનાક સ્વરૂપ લીધું એ જરા વિગતવાર સમજવા જેવું છે. વાત શરૂ થઈ માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનથી, જ્યાં ડેપ્યુટી મેયર શાને હિન્દની ઓફિસમાં અચાનક ટીપુ સુલતાનનું એક મોટું પોસ્ટર એટલે કે તસવીર લગાવી દેવામાં આવી. આ તસવીર સામે આવતા જ એકનાથ શિંદેની શિવસેના અને બીજેપીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો. કોઈ સામાન્ય તસવીર નથી, પરંતુ મહારાષ્ટ્રની અસ્મિતા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. આ વિવાદની આગમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે એ ઘી હોમ્યું. તેમણે ટીપુ સુલતાનની તસવીર લગાવવાના નિર્ણયનો વિરોધ ન કર્યો, બલ્કિ તેમણે ટીપુ સુલતાનનો બચાવ કરવાનું શરૂ કર્યું. અરે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેમણે છત્રપતિ શિવાજી મહારાજ અને ટીપુ સુલતાનની સરખામણી કરી નાખી. સબકાલે કહ્યું કે જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું શૌર્ય છે, જે રીતે તેમણે સ્વરાજનો વિચાર સ્થાપિત કર્યો, તેમના વિચારોથી પ્રેરિત થઈને જ ટીપુ સુલતાન અંગ્રેજો વિરુદ્ધ લડ્યા હતા. ટીપુ સુલતાન એક યોદ્ધા હતા, તેમને છત્રપતિ શિવાજી મહારાજની સમાન જ જોવા જોઈએ. હવે વિચાર કરો, જેમણે હિન્દુ ધર્મ અને સ્વરાજ્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા શિવાજી મહારાજની સરખામણી ટીપુ સુલતાનની સાથે કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે હિન્દુઓમાં આ સરખામણીથી આક્રોશ ફેલાયા છે. હિન્દુ સંગઠનો અને શિવસેનાના કાર્યકરો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. 24 કલાકનું અલ્ટિમેટમ અપાઈ શક્યું છે. જો તસવીર નહીં હટે તો આખું માલેગામ અને મહારાષ્ટ્ર આંદોલન કરશે. કોંગ્રેસના બચાવના કારણે હવે આ મુદ્દો માત્ર એક ઓફિસ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે તૃષ્ટિકરણની રાજનીતિમાં કોંગ્રેસ કયા લેવલે જશે. તમે મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શનના દ્રશ્યો તો જોતા જ હશો. વળી આ કંઈ એકલ દોકલ ઘટનાઓ નથી. ટીપુ અવારનવાર કોંગ્રેસ માટે હીરો સાબિત થઈ રહ્યો છે. કર્ણાટકમાં 2022માં તો કોંગ્રેસે ટીપુ સુલતાનના પોસ્ટરો પણ લગાવ્યા હતા, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ટીપુ જયંતિ પણ ઉજવવામાં આવી હતી, જેના લીધે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો. હવે અમે તમને આ રોષનું કારણ કહેવા જઈ રહ્યા છીએ. ટીપુ સુલતાન 18મી સદીમાં કર્ણાટકના મૈસૂર પ્રદેશનો શાસક હતો. ઇતિહાસના પુસ્તકોમાં તેને શેરે મૈસૂર ગણાવવામાં આવ્યો છે. આપણને પુસ્તકોમાં ભણાવવામાં આવ્યું કે ટીપુ સુલતાન અને તેના પિતા હૈદર અલીએ અનેક યુદ્ધોમાં અંગ્રેજોને હરાવ્યા હતા, એટલે એને હીરો ગણાવવા જોઈએ. જોકે પુસ્તકોમાં આપણને ટીપુ સુલતાનનો ભયાનક ચહેરો બતાવવામાં આવ્યો જ નથી. ટીપુ સુલતાનની તલવારની પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. હકીકતમાં ટીપુની તલવારના હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે મારી વિજયી તલવાર કાફીરોના વિનાશ માટે ચમકી રહી છે. જેને આપણે ત્યાં હીરો ગણાવવામાં આવી રહ્યો છે, એની આ સચ્ચાઈ આપણને ક્યારેય કહેવામાં જ નથી આવી. ઇતિહાસના પુસ્તકોમાં નથી જણાવવામાં આવ્યું કે ટીપુ સુલતાન ખરેખર તો દક્ષિણ ભારતનો ઔરંગઝેબ હતો. તેણે હજારો હિન્દુઓની હત્યા કરી હતી, હજારો લોકોને ગુલામ બનાવ્યા હતા. ટીપુ સુલતાને સેંકડો હિન્દુ મંદિરોને ધ્વસ્ત કર્યા હતા. મેંગ્લોર, કુર્ગ, કોઇમ્બતુર અને કેરળમાં હજારો હિન્દુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા. ટીપુ સુલતાને હિન્દુઓ પર જ નહીં પરંતુ ખ્રિસ્તીઓ પર પણ અત્યાચારો કર્યા હતા. ટીપુ સુલતાને 1788માં કર્ણાટકના કોડાગુ પર હુમલો કર્યો હતો. ટીપુની સેનાએ અનેક ગામો અને નગરોને નષ્ટ કર્યા હતા. કુશાલપુરા, તાલકાવેરી અને મદકેરી જેવા આખા ગામો ખલાસ કરી નાખ્યા. 40,000થી વધુ હિન્દુઓને તલવારની ધારે મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા હતા. એ જ રીતે ટીપુએ કાલિકટના મલાબારમાં પણ પોતાની સેના મોકલી હતી. મલાબારમાં 7,000 બ્રાહ્મણો સહિત અનેક હિન્દુ પરિવારો રહેતા હતા. અહીં ટીપુ સુલતાને 2,000 બ્રાહ્મણોની હત્યા કરાવી હતી. બીજા સેંકડો હિન્દુઓની હત્યા કરી હતી. ટીપુ સુલતાનનો આ ક્રૂર ચહેરો બતાવવામાં આવ્યો જ નથી. કાલિકટમાં 30,000 લોકોની સેનાએ આતંક મચાવ્યો હતો. મોટાભાગની હિન્દુ મહિલાઓ અને પુરુષોને ફાંસી આપવામાં આવી હતી. નિર્દોષ બાળકોને તેમની માતાઓના ગળે બાંધીને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા.
હિન્દુઓ અને ખ્રિસ્તીઓને નગ્ન કરીને હાથીઓના પગની સાથે બાંધી દેવામાં આવ્યા હતા. જ્યાં સુધી આ લોકોના ટુકડા ન થાય ત્યાં સુધી હાથીઓને એમની ઉપર ફેરવવામાં આવ્યા હતા. ટીપુ સુલતાને માત્ર માલાબારમાં જ 1 લાખ હિન્દુઓ અને 70,000 ખ્રિસ્તીઓને મુસ્લિમ બનાવી દીધા. ગૌમાંસ ખાવા માટે તેમને મજબૂર કર્યા હતા. ટીપુએ એક પત્રમાં પોતે લખ્યું હતું કે માલાબારમાં અમને શાનદાર જીત મળી, જ્યાં અમે 4 લાખ હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. બ્રિટિશ રાજમાં માલાબારના કલેક્ટર રહેલા વિલિયમ લોગને 1887માં પુસ્તક માલાબાર મેન્યુઅલમાં પણ આ લખ્યું હતું. આ પુસ્તકમાં ટીપુ સુલતાનને નષ્ટ કરેલા હિન્દુ મંદિરોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. અંગ્રેજોના સમયના અધિકારીઓ અને ઇતિહાસકારો મુજબ ટીપુ સુલતાને લગભગ 8,000 હિન્દુ મંદિરોને નષ્ટ કરાવ્યા હતા. આ મંદિરોમાં થિરુનવાયા મંદિર સામેલ છે, જે આખા ભારતમાં ઋગ્વેદના અભ્યાસનું એકમાત્ર કેન્દ્ર હતું. ટીપુ સુલતાનને અમસ્તા જ કંઈ દક્ષિણનો ઔરંગઝેબ નથી કહેવામાં આવતો. હવે કોંગ્રેસ ટીપુ સુલતાનને હીરો ગણાવી રહી છે, એટલે કે ટીપુ સુલતાનના જહાદને યોગ્ય ગણાવે છે. હવે તમે નક્કી કરો કે કોંગ્રેસના નેતાઓની આવી માનસિકતાનો વિરોધ કરવો જોઈએ કે નહીં.